વાત કરીએ મહેસાણાની તાલુકા પોલીસે પ્રતિબંધિત નાયલોન અને ચાઇનીઝ દોરીની રીલો ઝડપી છે। જગુદણ લીંચ જતા રોડ પર તાકીદે તપાસ દરમિયાન પોલીસે 50 નંગ રીલો મળ્યા, જેની બજાર કિંમત લગભગ 30,000 રૂપિયા છે। ઘટનામાં 2 શંકાસ્પદ યુવકોને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે જાહેરનામા ભંગના મામલે બંને શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જગુદણ લીંચ જતા રોડ પર તાકીદે તપાસ દરમિયાન પોલીસને 50 નંગ રીલ મળી, જેની બજાર કિંમત લગભગ 30,000 રૂપિયા છે। ઘટનામાં 2 શંકાસ્પદ યુવકોને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે જાહેરનામા ભંગના મામલે બંને શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નાયલોન અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વ્યાપકપણે વેચાણ થઈ રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, મહેસાણા તાલુકા પોલીસે પ્રતિબંધિત નાયલોન અને ચાઇનીઝ દોરીનો રીલ ઝડપી પાડી છે, વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે, ઘટના અંગે માહિતી આપશો? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો ઉત્તરાયણ ખૂબ નજીક આવી રહી છે, જેના કારણે અત્યારે હાલ જે ચાઇનીઝ દોરી જે પ્રતિબંધિત હોવા છતાં પણ અત્યારે હાલ ખુલ્લેઆમ વેચાતી હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા દે છે। મહેસાણામાં જુદા જુદા સ્થળો પર વડનગર હોય, મહેસાણા હોય, મહેસાણા તાલુકા હોય કે અન્ય જગ્યા ઉપર 3 થી વધુ જગ્યા ઉપર અત્યારે હાલ ચાઇનીઝ દોરી પકડાવાના ગુના અત્યારે હાલ સામે આવી રહ્યા છે। નોમિનલ એમ કહી શકીએ કે જે ચાઇનીઝ દોરી છે એ 150 કે 125 રૂપિયાની આસપાસ મળતી હોય છે ને જે ઊંચા ભાવે એટલે 3 ગણી કિંમતે અત્યારે આને વેચાણ થતું હોય છે। તેના લાલચમાં આવીને સ્થાનિક જે રહીશો છે, જે એમ કહી શકીએ જે લોકો છે તે લોકો અત્યારે હાલ તાત્કાલિક ધોરણે ત્યાં વેચાણ કરવા માટે આકર્ષતા હોય છે। ને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે તે અત્યારે હાલ ઝડપવામાં આવી છે। જગુદણ લીંચ જે રસ્તો છે તે રસ્તા ઉપર બાતમી મળી હતી ને તપાસ દરમિયાન આ 30 રીલ અત્યારે હાલ મળી આવ્યા છે। તેની અંદાજિત કિંમત 30,000 કરતા પણ આસપાસ થવા જાય છે, પરંતુ હજુ પણ એવા ચાઇનીઝ દોરી જે છે તે જે દોરી છે તે અત્યારે હાલ બજારમાં વેચાતી હોવાની શંકા અત્યારે હાલ સેવાઈ રહી છે। જો વાત કરવામાં આવે તો તાલુકા પોલીસે અત્યારે હાલ આ સમગ્ર મામલે અત્યારે હાલ ફરિયાદ દાખલ કરી છે, 2 વ્યક્તિઓની અટકાયત પણ કરી છે। હજુ પણ તપાસના દોર શરૂ કરવામાં આવે છે। આ ચાઇનીઝ દોરી અટકાવવાનું કારણ માત્ર અત્યારે એવું છે કે હજુ ઉત્તરાયણ આવવાના હજુ 1 મહિનો વાર હોવા છતાં પણ ચાઇનીઝ દોરી બજારમાં જે ખૂટતી ન વેચાય તે બાબતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં 2 થી વધુ વ્યક્તિઓને અત્યારે હાલ આ ચાઇનીઝ દોરીના કારણે નાની મોટી ઈજાઓ થવાના પણ અહેવાલ અત્યારે હાલ સાંપડી રહ્યા છે। જી, આભાર સંકેત, જોડાવા માટે માહિતી આપ